હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જઈશો. મજા બનાવે તો મજામાં રહેવાનું. કાલે તો આપણે વહેલા હોઈ ગયા હતા એટલે બ્લોગનો એન્ડ નહોતો કર્યો કેમ કે જીનુને મજા નથી ભાઈ. જીનુને બિચારીને થઈ ગયા હતા ઝાડા એટલે જીનુ દીકરાને કાલ મજા નથી ને એટલે અમે કાલ બ્લોગનો એન્ડ નહોતો કર્યો. કાદિકા શું થયું તું? શું થઈ ગયું તું? તાવ આવી ગયો તો જીનુને? તાવ આવી ગયો તો દીકાનો? તાવ આવી ગયો તો ગાનાળાને? તાવ આવી ગયા હતા પીપા? તાવ આવી ગયા હતા છોકરાને? તો ભાઈ જીનુને કાલે મજા નથી બહુ એટલે પછી સાંજે એને દવા પીવડાવીને ઉડાવી દીધી એટલે બ્લોગનો એન્ડ નહોતો કર્યો. એમને બ્લોગ અત્યારમાં જો આપણે મૂકી દીધો હે અને અત્યારમાં તો જો જીનુને સારું હે નથી વાંધો દીકડું ને. તાવ આવી ગયો તો બાવકા? તાવ આવી ગયા હતા ગલી 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 ગટ 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 ગટ. તો કન્ટિન્યુ બ્લોગમાં જો જીનુને દવા પીવડાવવાની છે. દવા પીવડાવી દે પછી મળીએ આપણે આગળ. કહેતો જીનુ દવા પીવાની છે ને? એ દીકરા દવા પીવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો. મળીએ હવે આપણે આગળ. જીનો ડીંગો. તો ભાઈ જીનું આટલું એક વસ્તુ આપણે અત્યારે ગોઈતું ઘરમાંથી બહુ મસ્ત હે. તમને લોકોને બતાવું જોઉં તમે. જીનું આવું છે ડીનું. જીનું હાટું ભાઈ જો આપણે બેહવાનું આવું ઘરમાં પડ્યું હતું તો ગોઈતું. વાહ ભાઈ વાહ, મજા આવે એ છોકરા? મજા આવે છે? મજા આવે છે એમાં બેહવાની? મજા આવે છે હે એ ટકડા? તો ભાઈ એવું કંઈક ઘરમાં પડ્યું હતું તો રૂ ભાઈ બેહાડી એને કેમ કે 6 મહિના થઈ ગઈ ને એટલે એને બેહાડવાનું કીધું હતું એટલે આપણે ગોતી બેહાડીએ એટલે જે એને મજા આવે. બોલ બોલ ઘોઘી ઘોઘો એ ઘોઘલા એ છોકરા ઘોઘા છોકરા ઘોઘા છોકરા આ ખુલી ખુલી ઘોઘા છોકરા. શું થાય ચાલો ગાઈસ, જીનું તો બાજુમાં રમવા ગઈ છે. અમે તો હોઈ ગયા હતા. જીનુને મજા નથી રહેતી એટલે અમે બ્લોગ કાંઈ ઉતારવાનો સરખો મજા આવતી નથી અને આપણે મંદિરમાં લાઈટ ચાલુ કરી દઈએ. આમ થઈ ગઈ છે, લાઈટ ચાલુ કરી દીધી. જીનું તો અત્યારે રમતી છે, ક્યારની લઈ ગયા છે રમવાળા એટલે રમતી છે. અને હવે જો શું કરે જો ભાઈ જો આપણે લોટ બાંધવાની તૈયારી થઈ ગઈ છે. આપણે રોજ ઈ જ કરવાનું, લોટ બાંધવાનો. રોટલી ઈ વણે, શાક ઈ કરે, મારે લોટ બાંધવાનો, મારે રોટલી શેકવાની, એ જ ધંધો કરવાનો. હમણાં એ જ કરીએ, બીજું કંઈ કરતા નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો. હવે મારે બાંધવો પડશે લોટ, તો લોટ બાંધી લઉં પછી મળીએ હવે આપણે આગળ. તો ભાઈ જો જમી કરીને તો નવરા થઈ ગયા. જીનુને બિચારી ઝાડા થઈ ગયા ને હજી જીનુને ભાઈ જો મજા નથી ને બિચારીને ઝાડા થઈ ગયા છે. પેટમાં ગેસ થઈ ગયો છે ગાંડુડીને. તો એ દાંત ખાધે 3 વાર ચી ગયું આખો દીમાં જીનુએ. નવા કપડાં બદલાય એ ચોકડા અંગૂઠો મૂકવાની ભૂલતી નથી. એ ચોંગા શું કરે? તો ગાઈસ વાગ્યા છે અત્યારના 10:30 અને જીનું હજુ સૂતી નથી. એક તો એની તબિયત સારી નથી તો એ નાટક કરે અને સૂતી નથી. જો નખરા કરે. જીનુની તબિયત નથી સારી અને ઝાડા થઈ ગયા છે. ખબર નહીં કેમ, એને દાંત આવતા હોય કે શું ખબર. અને જો એ નખરા કરે. તો જીનુ હવે આપણે બ્લોગનો કરશું એન્ડ. ફરી મળીશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી જીનુ ગુડ નાઇટ કહી દે. જીનુ બેનને તો હાથમાં અંગોઠો આવી જાય એટલે રાજા. ગુડ નાઇટ કહી દે કાના. ગુડ નાઇટ. કાનો તો ઊંધો ફરી ગયો વાયડો. એલા તો સારું ગાઈઝ, આપણે ફરી મળીશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી ગુડ નાઇટ.